टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ના પાનોલીમાં આગ દુર્ઘટનામાં એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી રહી છે। ફેક્ટરીમાંથી કામદારનો મૃતદેહ મળી આવ્યો છે। જલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીમાં લાગી હતી આગ। 4 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। 10થી વધુ ફાયર ફાઇટર્સની ટીમ પણ કામગીરીમાં જોડાઈ હતી। બાજુમાં આવેલી બીઆર એગ્રોકેમિકલ કંપની પણ આગની ઝપેટમાં આવી હતી। તો જલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીમાં લાગેલી આગમાં એક વ્યક્તિનો ભોગ લેવાયો છે। ભલે 4 કલાક બાદ આ આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હોય, પરંતુ આગને કાબુ મેળવી લેવાયા બાદ જ્યારે ફેક્ટરીની અંદર તપાસ કરવામાં આવી ત્યારે એક કામદારનું મોત થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે। આગ એટલી ભયાનક લાગી હતી કે બાજુમાં આવેલી જે ફેક્ટરી છે તેને પણ આગની ઝપેટમાં લઈ લીધી હતી। ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ભારે જહેમત બાદ આગ પર આખરે કાબુ મેળવી લેવાયો હતો। જો કે જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ હતી, તપાસ કરતા એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો છે। વધુ માહિતી સંવાદદાતા અંકિત મોદી પાસેથી મેળવીએ। અંકિત, અપડેટ સામે આવી રહી છે કે આગ બુઝાવ્યા બાદ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કામદારનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું। જાણવા માંગે શું પરિસ્થિતિ સર્જાઈ હતી? જી, હાલમાં પાનોલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। જે પ્રકારે વિકરાળ આગ ફાટી નીકળી હતી ત્યારબાદ 2 કંપનીઓ તેની ઝપેટમાં આવી હતી અને લગભગ 4 થી 5 કલાક જેટલો સમય લાગ્યો હતો આગને નિયંત્રણમાં લેતા। આ ઘટના બાદ કુલિંગની પ્રોસેસ પતાવ્યા બાદ તપાસની ધમધમાટ શરૂ થયો હતો। આ દરમિયાન કાટમાળની તપાસ શરૂ કરાઈ ત્યારે તેમાંથી એક કામદારનો મૃતદેહ મળી આવ્યો છે। જે જલ એક્વા ઇન્ટરનેશનલ કંપની છે તેના પ્લાન્ટમાંથી આ મૃતદેહ મળ્યો છે। મૃતદેહમાં કામદારની ઓળખ કરી લેવાઈ છે। કામદાર જે મૃત્યુ પામ્યો છે તે કોણ છે તેની માહિતી હાલમાં સામે આવી ચૂકી છે। તો સાથે સાથે આ ઘટના બાદ હવે તેનું મૃત્યુ કયા સંજોગોમાં થયું હતું, આગ કેવી રીતે લાગી હતી, આગનું આટલું વિકરાળ સ્વરૂપ કઈ રીતે ફેલાયું, આ તમામ પ્રશ્નોના જવાબ અલગ અલગ 3 એજન્સીઓ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, પોલીસ અને જીપીસીબીએ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર અંકિત। આહાર બધો આખો